टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હત્યા કેસને લઈને હવે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવ્યા છે। મર્ડર કેસનો જેનાથી ભેદ ઉકેલાયો તે સીસીટીવી અત્યારે સામે આવ્યા છે। સીસીટીવીમાં બુલેટ પણ જોવા મળી અને હેરિયર કાર પણ જોવા મળી છે। બ્લેક કલરની હેરિયર કાર હોવાનું સીસીટીવીથી સ્પષ્ટ થયું છે અને 2 સેકન્ડના સીસીટીવીથી પોલીસને ક્લુ મળ્યો હતો અને આ જ સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે કે જેણે તપાસનો ધમધમાટ કર્યો અને કિલર કોન્સ્ટેબલ સુધી ટીમ છે તે પણ પહોંચી હતી। તો બોપલ મર્ડર કેસને લઈને એક તરફ પોલીસ એક્શન મોડમાં છે, ત્યારે આ હત્યા કેસને લઈને હવે મહત્વના સમાચાર। આ સીસીટીવી ફૂટેજ ન્યૂઝ કેપિટલના માધ્યમથી એક્સક્લુઝિવ આ સીસીટીવી ફૂટેજ જે જોઈ રહ્યા છો તેમાં આ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો છે। 2 સેકન્ડના સીસીટીવી ફૂટેજ અને સીસીટીવી જે સામે આવ્યા અને ત્યારબાદ પોલીસને પણ એક મહત્વની કડી છે તે મળી આવી છે। આજ મુદ્દે સંવાદદાતા મિહિર પણ અમારી સાથે જોડાયેલા છે અને સતત અપડેટ પણ આપી રહ્યા છે। મિહિર, જે બોપલનો જે ચકચારી મર્ડર કેસ સામે આવ્યો, હવે આ સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। કઈ રીતે પોલીસનો તપાસનો ધમધમાટ રહ્યો, સીસીટીવીની શોધ પણ કરી અને કઈ રીતે હવે કાર્યવાહી કરવામાં આવશે? આ રવિવારની મોડી રાત્રે જે સામાન્ય અકસ્માતને ટક્કર બાબતે જે વિદ્યાર્થીની આ હત્યા થઈ હતી તે ઘટના બોપલ ફાયર સ્ટેશનની નજીક 100 મીટરના આગળ થઈ હતી અને ત્યાં આગળ કોઈ પણ સીસીટીવી ન હતા। સાથે તે 1 કિલોમીટરના અંતરે આ ગાડી કે અથવા આ જે બુલેટ પર જઈ રહેલા વિદ્યાર્થીઓ છે તે કોઈ પણ સામે દેખાઈ શકે કે કારણ કે કોણે હત્યા કરી, કારણ કે જે વિદ્યાર્થી પ્રિયંશુ જૈન સાથે જે અન્ય વિદ્યાર્થી હતો તેને પણ અંધારું હોવાના કારણે સ્પષ્ટ આ ગાડી કઈ હતી તે ખ્યાલ પડ્યો ન હતો। સાથે જ ચહેરો પણ જે હત્યારો છે કે જે ગાડીમાંથી બહાર નીકળી અને ઝઘડો કરવા મળ્યો અને ત્યારબાદ સીધો જ છરી મારી અને ત્યારે તે ફરાર થઈ ગયો, પરંતુ તે કોણ હતો તે સૌથી જે પોલીસ માટે એક પેચીદો પ્રશ્ન બન્યો હતો અને ત્યારબાદ તે ગમે તેટલી શોધખોળ કરી પરંતુ એક પણ કડી છે કે અમદાવાદ ગ્રામ્ય પોલીસના હાથે લાગતી ન હતી અને તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી કે જે આ પહેલાં ક્યાં આગળ ટક્કર લાગી હતી કે અને શું બનાવ બન્યો હતો તેને લઈને રિવર્સ જોતા જ સાઉથ બોપલ પાસે જે ફાયર સ્ટેશન છે તેની પહેલાં જ એક કોમ્પ્લેક્સ નજીક આ સીસીટીવી છે કે જે સીસીટીવીમાં સ્પષ્ટ થયું હતું કે જ્યાં આગળ બુલેટ જેમાં સવાર હતા તે વિદ્યાર્થી અને જે હેરિયર ગાડી હતી અને એ જ બ્લેક કલરની ગાડીનું વર્ણન થતું હતું, પરંતુ એ બ્લેક કલરની ગાડી કઈ હતી જે આ સીસીટીવી પરથી સ્પષ્ટ થયું કે જે ન્યૂઝ કેપિટલ દ્વારા જે એક્સક્લુઝિવ આ સીસીટીવી બતાવવામાં આવી રહ્યા છે એ સીસીટીવી પરથી કે જે આ હેરિયર ગાડીમાં જે હત્યારો પોલીસકર્મી સવાર હતો અને તે સમયે જ આ વિદ્યાર્થીઓ પસાર થયા અને માત્ર 2 સેકન્ડ તે લોકોને આગળ ટચ થયું અને તે બાબતે આગળ જઈ અને રોકી અને ઝઘડો કર્યો હતો અને હત્યારા વિરેન્દ્ર પઢિયારે કશું પણ જોયા વગર જ આ વિદ્યાર્થીઓ ઉપર ઉશ્કેરાઈ અને ગાળાગાળી કરી અને ત્યારબાદ છરી મારી અને ફરાર થઈ ગયો હતો। આ એક ખૂબ મહત્વના સીસીટીવી છે કે જે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં તે લોકોને આ મહત્વની કડી મળી હતી અને ત્યારબાદ એક બાદ એક કડી મળતાની સાથે જ આ હેરિયર ગાડીમાં જે ચલાવતો હતો જે પોલીસકર્મી વિરેન્દ્ર પઢિયાર તેને આ બદલી અને ત્યારબાદ તેના મિત્રની અન્ય એક ગાડી લીધી હતી જે કર્ણાવતી ક્લબ નજીક પણ એક સીસીટીવી છે જે ક્રાઇમ બ્રાન્ચને હાથે લાગ્યા અને ત્યાંથી તે સીધો જ પંજાબ નીકળી ગયો અને પરિવારને એમ કીધું હતું કે અમે ફરવા જઈ રહ્યા છે અને જેના કારણે તે તેનો ફોન પણ બંધ કરી દીધો હતો। એટલે ક્રાઇમ બ્રાન્ચે જ્યારે તપાસ કરી ત્યારે એનો ફોન બંધ હતો એટલે સ્પષ્ટતા થઈ કે આ જ હથિયારો હોઈ શકે છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે અન્ય એક ગાડી લઈ ગયા હતા તેના માલિકની પૂછપરછ કરી અને ત્યારબાદ તેનો જે ટોલ ટેક્સ છે જે પંજાબ પાસેથી કટ થયો અને ત્યાં ટીમ પહોંચી અને ત્યારબાદ તેનો ફોન ચાલુ થતાની સાથે તેને પકડી અને અત્યારે આજે વહેલી સવારે જે હત્યારો પોલીસકર્મી છે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો છે। બિલકુલ મિહિર, આભાર તમામ જાણકારી માટે।